જય માતાજી। આજે આપણે બનાવશું નાનપણમાં મારા બા ગામડામાં સવારના શિરામણમાં બનાવતા ઘી કચોરી। અત્યારે આપણે આ ડીશનું અલગ નામ આપ્યું છે, પણ ત્યારે વર્ષો પહેલાં આપણા બાના એ ટાઈમે બધા આ રેસીપીને આ નામથી જ ઓળખતા હતા, ઘી કચોરી। બહુ દેશી અને બહુ મીઠું નામ છે। તો આનો આપણે ઘીથી વઘાર કરશું। એટલે પહેલાં થોડું ઘી લેશું, એ ગરમ થશે ત્યાં આપણે એક મોટી સાઇઝની ડુંગળી કટ કરી લેશું, ઝીણી ઝીણી કટ કરશું। આનો તમે તેલથી પણ વઘાર કરી શકો, એટલે તેલ ઘી જે તમારે લેવું હોય તમે લઈ શકો। જો શિયાળામાં બનાવતા હો ને તો ઘીથી જ બનાવવાનું ખૂબ જ ટેસ્ટી લાગે છે। અને હવે ઝીણી ઝીણી ડુંગળી અને એક મરચું આપણે કટિંગ કરી લઈશું અને ચેક કરી લઈશું કે આપણું ઘી ગરમ થઈ ગયું છે કે નહીં। તો અહીં આપણે રાઈ જીરું ઉમેરશું। ઘી ગરમ થાય, રાઈ જીરું બરાબરથી ફૂટી જાય એટલે થોડીક હળદર ઉમેરશું અને જે આપણે ડુંગળીનું મરચું કટ કરેલું હતું એ ડુંગળીને બરાબરથી આપણે પકાવવાની છે। કોઈ પણ વાનગી તમે બનાવો ને ત્યારે એ વાત યાદ રાખવાની કે ડુંગળી બરાબર પાકશે ને તો જ એનો સ્વાદ વધારે આવશે। તો અહીંયા ડુંગળીને આપણે લાલ થાય ત્યાં સુધી પકાવવાની છે ઘીમાં, અને થોડુંક મીઠું ઉમેરશું જેના લીધે નરમ પણ રહેશે। અને હવે એને 2 મિનિટ જેવું આપણે પાકવા રહેવા દઈશું। ત્યાં સુધી આપણે સાઈડમાં જે રાતનો રોટલો પડેલો હતો એનો ભૂક્કો કરેલો છે, એકદમ ઝીણા ઝીણા ટુકડા કરેલા છે, અને એમાં 2 વાટકી જેટલી છાશ ઉમેરી અને સાઈડમાં રાખી દઈશું। અને હવે 1 વાટકીમાં છાશ લઈ તેમાં થોડી હળદર, લાલ મરચું, ધાણા જીરું, લાલ મરચું તમે ઘરમાં તીખું ખાતા હોય એ રીતે લેવાનું છે। આપણે તીખું વધારે કરવાનું છે એટલે લાલ મરચું વધારે લીધું છે। અને ગરમ મસાલો પણ ઓપ્શનલ છે, જો તમારા ઘરમાં રેગ્યુલર ન ખવાતો હોય તો સ્કીપ કરવાનો। હવે અહીંયા આપણી ડુંગળી પણ જોઈ શકો છો તમે, લાલ છે એવી થોડી પાકી ગઈ છે। હવે બધો મસાલો મિક્સ કરીને એમાં એડ કરી દઈશું અને બરાબરથી મિક્સ કરી લઈશું। જો આ રીતે તમે છાશમાં બધો મસાલો મિક્સ કરી નાખશો ને તો બહુ જ મસ્ત સ્વાદ આવે છે। કોરા મસાલા કરતાં તમે ક્યારેય પણ શાકમાં ભાઈ પાણી નાખીને પછી આપણા બેઝિક મસાલા નાખીને શાક વઘારશો ને તો બહુ સરસ લાગશે। અને હવે આ મસાલાને આપણે બળવા નથી દેવાના, એટલે તરત જ મિક્સ કરીને જે રોટલો છાશમાં પલાળેલો રાખેલો છે હા એ ઉમેરી દેવાનું। જો તમારી પાસે રાતનો રોટલો નથી ને તમને આ સાંજના ટાઈમે ખાવાનું મન થયું છે તો બપોરે રોટલો બનાવેલો હોય એ પણ તમે સાંજે આ રીતે વઘારીને નાસ્તામાં લઈ શકો છો। અને 5-6 કલાક ઠંડો હોય ને તો મસ્ત મજા આવે રોટલો ખાવાની। ગરમ રોટલાથી આનો સ્વાદ વધારે સારો નથી આવતો। અને થોડીક ખાંડ નાખીને આપણે આને પકાવી લઈશું। હવે આને આપણે ખુલ્લું જ પકાવી લઈશું। અને આઈ થિંક હવે તમને આઈડિયા આવી ગયો હશે કે આપણે આ શું બનાવેલું છે। અને અહીંયા આપણે કસૂરી મેથી, આપણું નવું વેરિએશન છે કે આપણે અત્યારે રસોડામાં હોય છે તો એ નાખીએ તો સ્વાદ વધારે સરસ આવે છે। તો કસૂરી મેથી નાખીને મિક્સ કરી અને કોથમીરના પાન સ્પ્રિંકલ કરી દઈશું। તો તૈયાર છે આપણો વઘારેલો રોટલો, જે આપણે પહેલાં દાદી વાન એ બધા ઘી કચોરી કહેતા, પણ આપણે અત્યારે એને વઘારેલો રોટલો કહીએ છીએ। વઘારેલો રોટલો પણ થોડીક અલગ રીતે છે। આ રીતે બનાવશો ને તો બહુ જ સરસ લાગશે। એક વખત બનાવીને ટ્રાય કરજો। તો કેવી લાગે રેસીપી એ કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર કહેજો। અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। આવજો, બાય બાય, ટેક કેર।